હેલો વેલકમ બેક દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં લેક્ચર નંબર 4 માં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો અત્યાર સુધી આપણે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, એના જે બીજ છે, બે બીજોનો સરવાળો શું થાય, બે બીજોનો ગુણાકાર શું થાય, બે બીજોની મદદથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે શોધવું, બીજોનો પ્રકાર કે ભાઈ બીજ વાસ્તવિક છે, કાલ્પનિક છે, સમય છે, અસમય છે, એ બધું જ આપણે સરસ મજાની રીતે છેલ્લા જે 3 લેક્ચર જે છે એ 3 લેક્ચરમાં આપણે પતાવી દીધું છે. તો ગયા લેક્ચર સુધીમાં જે આપણે ભણ્યા એમાં રિલેટેડ એક દાખલો બીજો મેં અહીંયા આગળ મૂક્યો છે, તમે જુઓ અને આપણે એ દાખલો ગણવાનો ટ્રાય કરીએ. અને આ દાખલો પતે પછી હજુ આપણે એક બીજો દાખલો લઈશું, એટલે 2 એક્ઝામ્પલ લઈશું અને એક્ઝામ્પલ લીધા પછી આપણે બીજી થિયરી ચાલુ કરવાના છીએ. બરોબર છે? તો પહેલો એક્ઝામ્પલ જે છે એવો છે કે અહીંયા 2 દ્વિઘાત સમીકરણ તમારી સમક્ષ મેં રજૂ કરેલા છે. પહેલું દ્વિઘાત સમીકરણ શું છે તો કે ભાઈઓ k * 6x² + 3 + rx + 2x² - 1 = 0. બીજું દ્વિઘાત સમીકરણ શું છે તો કે 6k કૌંસમાં 2x² + 1 કૌંસ પૂરો + px + 4x² - 2 = 0. આ બંને જે દ્વિઘાત સમીકરણ જે છે, બંને દ્વિઘાત સમીકરણના બીજો સમાન છે, બંને બીજ સમાન છે એવું કહી દીધું છે. જો બંને બીજ સમાન હોય તો મારે 2r - p નું મૂલ્ય શોધવાનું છે. આ તમારો દાખલો છે. બરોબર? તો પહેલા શું કરવાનું, આપણે પહેલા વિડિયો પોઝ કરવાનો, વિડિયો પોઝ કરીને એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. અને જો સોલ્વ ના થાય તો આ વિડિયો આગળ પ્લે કરી આનું સોલ્યુશન જોવાનું. સોલ્વ થઈ જાય તો પણ સોલ્યુશન જોઈ કરેક્ટ ચેક કરવાનું કે આપણો આન્સર સાચો છે કે ખોટો, અને પછી આપણે આગળ બીજી એક્ઝામ્પલ લઈશું અને થિયરી કરીશું. ક્લિયર છે? ચલો, તો પહેલા આપણે આની અંદર શું કરવું જોઈએ તો ભાઈઓ સૌથી પહેલા આની અંદર જે આ દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણને આપણે ax² + bx + c ના સ્વરૂપમાં લાવી દઈએ. તો પહેલા હું શું કરીશ તો કે પહેલા ભૈયા આનું સાદું રૂપ આપીશું. તો શું થશે તો k ને પહેલા અંદર ગુણી દઈએ તો કે ભાઈ 6k x² + 3k સાદું રૂપ આપું છું + rx + 2x² - 1 = 0. હવે x² વાળા જોડે રાખો, x વાળા જોડે રાખો, અચળ પદ જોડે રાખો. ચલો, એવું જોવા જઈએ તો અહીંયા 6k x² છે અને અહીંયા 2x² છે, તેમાંથી કોમન નીકળે x². તો કૌંસમાં શું બચે તો કૌંસમાં બચે 6k + 2 * x². હવે x વાળું તો એક જ પદ છે જે મેં rx લખી નાખ્યું + 3k - 1. આ પહેલું મારું દ્વિઘાત સમીકરણ રેડી થઈ ગયું, જે કોના સ્વરૂપમાં છે તો કે ભાઈઓ ax² + bx + c = 0 ના સ્વરૂપમાં આવી ગયું છે. ક્લિયર થાય છે? હવે સેમ ટુ સેમ આ દ્વિઘાત સમીકરણ માટે કરીએ તો અગેન પાછો આપણે આની અંદર કૌંસ ખોલી દઈએ. તો ચલો કૌંસ ખોલો. તો 6k * 2x² + 1 છે તો શું થશે તો ભાઈ 12k x² થશે + 6k * 1 6k થઈ જશે + px + 4x² - 2 = 0. અગેન પાછું x² વાળા પદ જોડે લાવો. તો આ x² વાળું પદ છે, આ પણ x² વાળું પદ છે, બંનેમાંથી x² કોમન થાય તો ભાઈ કૌંસમાં શું બચે તો કૌંસમાં બચે 12k + 4 * x². હવે x વાળું પદ તો એક જ છે, મેં px લખી નાખ્યું + 6k - 2 = 0. એટલે આ પણ સમીકરણ તમારું કોના જેવું થઈ ગયું તો ભાઈઓ આ સમીકરણ પણ મારું ax² + bx + c = 0 જેવું થઈ ગયું. બરોબર છે? ચલો, હવે આ બંનેના સમાન બીજ છે, મતલબ કે x² ના સહગુણકોનો ગુણોત્તર બરાબર x ના સહગુણકોનો ગુણોત્તર બરાબર અચળ પદોનો ગુણોત્તર. એ આપણે ગયા લેક્ચરમાં ભણી લીધું છે. તો એનો મતલબ એમ થાય કે ભાઈ 6k + 2 / 12k + 2 બરાબર x પદ છે અહીંયા r/p બરાબર અહીંયા શું થશે તો અહીંયા 3k - 1 / 6k - 2. ક્લિયર છે? બરોબર છે? ઓકે, તો આપણે આ બેને કમ્પેર કરી લઈએ. ચલો, તો શું થશે તો કે ભાઈ r/p બરાબર 3k - 1 છેદમાંથી 2 કોમન કાઢું તો 3k - 1 થાય. આ કટ તો શું બચ્યું તો ભાઈઓ r/p બરાબર 1/2. તો 2 આ બાજુ જાય, p પેલી બાજુ જાય તો શું લખી શકાય
2r બરાબર p એટલે કે 2r p બરાબર 0 આવ્યું. એક્ઝામ્પલમાં શું પૂછ્યું હતું? તો એક્ઝામ્પલમાં પૂછ્યું હતું કે 2r p શોધો, તો કે ભાઈ 2r p બરાબર 0 થાય છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો. અહીંયા આગળ ફક્ત આપણે આખું જે દ્વિઘાત સમીકરણ છે ax2 bx c ના સ્વરૂપમાં બંને લાવી દીધા. બંને બીજ સમાન હતા, તો x2 ના સહગુણકોનો ગુણોત્તર બરાબર x ના સહગુણકોનો ગુણોત્તર બરાબર અચળ પદોનો ગુણોત્તર. એ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો અને આપણે 2r p નું મૂલ્ય લાવી દીધું છે. ક્લિયર છે? ચલો હજુ આપણે એકવાર એક્ઝામ્પલ તમે પોઝ કરીને જોઈ લો, પછી આપણે હજુ એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા લઈ લઈશું. સરસ મજાના એક્ઝામ્પલ છે, બધાને ગમે એવા એક્ઝામ્પલ છે. બરોબર છે? ચાલો હવે જોઈએ તો બીજો એક્ઝામ્પલ કંઈક આવું કહે છે કે x2 px r બરાબર 0, x2 px r બરાબર 0 જે છે તેના બે બીજ છે આલ્ફા અને બીટા. આ દ્વિઘાત સમીકરણના બે બીજ છે આલ્ફા અને બીટા. જો બંને બીજનો તફાવત આલ્ફા માઈનસ બીટા બરાબર 2 હોય, બરોબર, તો p શોધો. આલ્ફા માઈનસ બીટા બરાબર 2 હોય તો p શોધવાનું કીધું છે. પહેલા શું કરશું? પહેલા વિડિયો પોઝ કરો, પછી તમારું મગજ દોડાવો. અને જો ટ્રાય ના કરવો હોય તો ડાયરેક્ટ જુઓ, પણ એમાં તમારું મગજ લોજિક જે છે એ લોજિક તમારું ડેવલપ નહીં થાય. પહેલા પોઝ કરો, પછી આ તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો, જાતે દિલ પર હાથ મૂકીને, ગીતા ઉપર હાથ મૂકીને, ભગવદ્ ગીતા. હા, બરાબર છે? ના થાય તો પછી જુઓ, અને થઈ ગયો હોય તો આન્સર ચેક કરો. બરોબર છે? તો જ આવી રીતે જાતે જાતે કરવાથી જ તમારો આગળ જે લોજિક જે છે તો ડેવલપ થશે અને JEE મેન્સમાં ને એડવાન્સમાં જોરદાર માર્ક્સ આવશે. ઠીક છે? ચલો હવે આપણે આ જે દ્વિઘાત સમીકરણ છે તો એ દ્વિઘાત સમીકરણ પરથી મને આલ્ફા પ્લસ બીટા તો મળી જ જાય છે. આલ્ફા પ્લસ બીટા એટલે શું? માઈનસ b બાય a. એ તો આપણે ભણેલા છીએ. તો થશે p અને આલ્ફા ઇન્ટુ બીટા શું થશે? તો કે ભાઈ 8. રાઈટ? હવે મારે આલ્ફા માઈનસ બીટા આપેલું છે તો આવું લખી શકાય. બેઝિક મેથ્સ નો નિયમ આલ્ફા માઈનસ બીટા નો સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર માઈનસ 4 આલ્ફા બીટા. આપણે ભણેલા જ છીએ. બરોબર છે? આલ્ફા માઈનસ બીટા નો સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર માઈનસ 4 આલ્ફા બીટા. આ કન્સેપ્ટ આપણે ક્યાં ભણ્યા છીએ? તો કે ભાઈ a માઈનસ b નો વર્ગ બરાબર a પ્લસ b નો વર્ગ માઈનસ 4ab. આ કન્સેપ્ટ આપણે બેઝિક મેથ્સ ના તમે મારા વિડિયો જોયા હશે તો એમાં તમને મેં કીધું હશે કે આ બહુ જગ્યાએ ઉપયોગ થાય છે. બરાબર છે? તો એ જ કન્સેપ્ટ આપણે અહીંયા ઉપયોગ કર્યો. હવે બે બીજોનો તફાવત જે છે 2 એ તો આપણને આપેલો જ છે, તો મૂકી દઈએ તો 2 નો વર્ગ થાય 4, તો 4 મૂકી દીધું. આલ્ફા પ્લસ બીટા p છે તો p સ્ક્વેર માઈનસ 4 આલ્ફા બીટા એટલે કે 32. બરાબર? તો કે ભાઈ p સ્ક્વેર બરાબર 36 થઈ ગયું. તો કે p બરાબર પ્લસ ઓર માઈનસ 6. p ની વેલ્યુ આવી ગઈ પ્લસ ઓર માઈનસ 6. ક્લિયર છે? જવાબ સાચો છે. બરોબર? તમારો સાચો આવ્યો કે નહીં મને કહી દેજો. બરોબર? અને જો હજુ પણ કોઈ ડાઉટ હોય તો આપણે શું કરવાનું છે? ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને પૂછવાનું છે, સાહેબ આ મને ના ફાવ્યું, મને સમજાવો. ઓકે? ચલો ઓકે. તો અહીંયા આગળ હવે તમને ખબર પડી ગઈ હશે કે બે બીજ સમાન હોય તો શું કરવાનું, એક બીજ સમાન હોય તો શું કરવાનું, બે બીજોનો સરવાળો એટલે શું, બે બીજોનો ગુણાકાર એટલે શું, બે બીજોનો સરવાળા અને બે બીજોના ગુણાકારની મદદથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે મળવા એ પણ આપણને ખબર પડી ગઈ. સમય બીજ, અસમય બીજ, કાલ્પનિક બીજ બધું જ ખબર પડી ગઈ. પૂર્ણાંક બીજ, અપૂર્ણાંક બીજ બધું જ ક્લિયર. ઓકે, તો અહીંયા સુધી આપણે પત્યું છે. હવે આપણે આગળ જે જોવાના છીએ એ છે દ્વિઘાત બહુપદીના આલેખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. બરોબર છે? દ્વિઘાત બહુપદીના આલેખો બહુ સરસ મજાનો ટોપિક છે અને આખો અન્ડરસ્ટેન્ડિંગ પર છે. આખો અન્ડરસ્ટેન્ડિંગ પર છે. હું અહીંયા આગળ મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને દ્વિઘાત બહુપદીના આલેખો એક વારમાં જ આવડી જાય. બરોબર? અને ના આવડે તો ફરીથી એકવાર મારો વિડિયો જોજો. બહુ સિમ્પલ અને ખૂબ જ સારી રીતે હું તમને મારા દ્વિઘાત બહુપદીના આલેખો જે છે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. બહુ મજા આવશે તમને અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. આ દ્વિઘાત બહુપદીના આલેખો પરથી ઘણીવાર JEE મેન્સ અને એડવાન્સમાં આનો એક્ઝામ્પલ પૂછાય છે. બરોબર છે? તો આ જે ટોપિક જે છે ખૂબ જ સિન્સિયરલી ભણજો. ટોપિકનું નામ છે દ્વિઘાત બહુપદીના આલેખો. દ્વિઘાત બહુપદીના
આલેખો. બરોબર, દ્વિઘાત બહુપદીના આલેખો. ઓકે, ચલો. તો પહેલી વસ્તુ મારે તમને એ કહેવાની છે કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો p of x બરાબર શું લખી શકાશે? તો કે ભાઈઓ p of x બરાબર ax² + bx + c લખી શકાય. બરોબર, તો પહેલી વસ્તુ તમારે અહીંયા આગળ યાદ રાખવાની છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા પરવલય હોય. આનો આલેખનો આકાર હંમેશા પરવલય હોય. અને આ પરવલય કેમ હોય એ તમારે છે એ શાંકોવ ચેપ્ટર જે છે એ શાંકોવ ચેપ્ટર તમે જોશો એમાં તમને ખબર પડી જશે કે ભાઈઓ પરવલય કેમ હોય છે. બરોબર છે, તો અહીંયા આગળ પહેલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય. શું હશે? પરવલય છે. આ ખાસ વસ્તુ આપણે મગજમાં ધ્યાનમાં રાખવાની છે. ઠીક છે, ચલો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો મારે બીજું તમને એ કહેવું હતું કે જે આ પરવલય આકાર જે છે એ પરવલય આકાર યા તો આમ હોઈ શકે, યા તો આવું હોઈ શકે, યા તો ઉપર હોઈ શકે, યા તો નીચે હોઈ શકે. બરોબર, ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા આગળ આપણા જે દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીનો આલેખ બીજું તમને કહી દઉં કે ભાઈ દ્વિઘાત બહુપદી જે હશે, બહુપદી એનો આલેખ યા તો આમ હશે અથવા આમ હશે. રાઈટ, આ પણ વસ્તુ જે છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે યા તો u હશે યા તો છેદ હશે. જનરલી આપણે આને યોગ અને છેદ કહીએ છીએ. બરોબર, તો આપણે યાદ રાખવા માટે શોર્ટ ટ્રિક તમને કહી દઉં કે યા તો દ્વિઘાત બહુપદી જે હશે, દ્વિઘાત બહુપદી x ની, કોની? x ની વાત કરું છું, દ્વિઘાત બહુપદી x માં, તો એનો આલેખ યા તો યોગ હશે યા તો છેદ હશે. એટલે કે u હશે યા તો ઊંધો u હશે. બેમાંથી ગમે તે એક જ હશે. રાઈટ, આલા પરવલય છે, આ પણ પરવલય છે, આ પણ પરવલય. મેં ચાર પરવલય મેં તમને કીધા. એ પરવલય કયા કયા છે, કેવી રીતે આવે છે, બધું તમને શાંકોના ચેપ્ટરમાં જોવા મળી જશે ભાઈઓ. બરોબર છે, તો અત્યારે આપણે અહીંયા આગળ જોવાનું છે કે દ્વિઘાત બહુપદીના બે પ્રકારના આલેખ હોઈ શકે, યા તો યોગ હોઈ શકે યા તો છેદ. એટલે કે u હોઈ શકે યા તો ઊંધો u હોઈ શકે. હવે u ક્યારે હોય, ઊંધો u ક્યારે હોય, એ બધું હું તમને ધીમે ધીમે સમજાવીશ. બરોબર છે, ચલો હવે આપણે આની અંદર બીજી વસ્તુ એ જોવાની છે કે આ જે દ્વિઘાત બહુપદી છે એનું મહત્તમ મૂલ્ય ક્યારે હોય અને ન્યૂનતમ મૂલ્ય ક્યારે હોય, x અક્ષને છેદે, x અક્ષને ના છેદે, એ બધી જ વસ્તુ આપણે અહીંયા આગળ જોવાની છે. તો મેં તમને કીધું કે આ y અક્ષ છે, આ y અક્ષ છે અને આ x અક્ષ છે. આ y અક્ષ છે અને આ x અક્ષ છે. બરોબર, ક્લિયર થઈ ગયું? તો યા તો દ્વિઘાત બહુપદીનો આલેખ આ રીતે હોઈ શકે, યા તો આ રીતે હોઈ શકે, ગમે તે રીતે હોઈ શકે. આનો આલેખ આ બાજુ પણ હોઈ શકવાનો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું એમ કહું છું કે આ તો યોગ હોઈ શકે યા તો છેદ હોઈ શકે, યોગ હોઈ શકે યા તો છેદ હોઈ શકે. એટલે કે ઊંધો યુ હોઈ શકે યા તો સીધો યુ હોઈ શકે દ્વિઘાત બહુપદીનો આલેખ. હવે આ બંનેમાં જુઓ તો કે આ આલેખ જે છે એ x અક્ષને છેદે છે. આ જે આલેખ છે એ આ આલેખ બિંદુ a આગળ છેદે છે અને અહીંયા બિંદુ b આગળ છેદે છે x અક્ષને. આ આલેખ બિંદુ c આગળ છેદે છે અને બિંદુ d આગળ છેદે છે. રાઈટ, ક્લિયર થાય છે? તો બિંદુ a, બિંદુ b, બિંદુ c, બિંદુ d છે શું? તો કે આ બિંદુ આગળ y આમ શું હોય? હું એમ કહું બિંદુ a, બિંદુ b, બિંદુ c, બિંદુ d, આ કોઈ પણ જગ્યાએ y આમ શું હોય? તો કોઈ પણ જગ્યાએ y આમ અહીંયા આગળ જોવા જઈએ, બિંદુ b આગળ જોવા જઈએ, c આગળ જોવા જઈએ કે d આગળ જોવા જઈએ, આ બધે y આમ શું હશે? તો કે y બરાબર 0 હશે. કેમ કે બધી જગ્યાએ y આમ 0 હશે કે આ x અક્ષ પરના બિંદુ છે. ક્લિયર થયું? મતલબ જે દ્વિઘાત બહુપદી છે px બરાબર ax² + bx + c, એને આપણે આ રીતે પણ લખી શકીએ કે y બરાબર ax² + bx + c. રાઈટ, અને તે y બરાબર 0 મૂકવાનું છે મારે, a b c d. તો એ y બરાબર 0 મૂકું તો શું થાય? તો કે ax² + bx + c. આ મને શું મળ્યું? તો કે આ તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આ તો દ્વિઘાત સમીકરણ થઈ ગયું. ક્યારે? બિંદુ a, બિંદુ b આગળ, બિંદુ c, બિંદુ d આગળ. તો દ્વિઘાત સમીકરણના શું હોય? બીજ હોય. એટલે કે આના બીજ હશે આલ્ફા અને બીટા. રાઈટ, આલ્ફા અને બીટા શું છે? x ની વેલ્યુ છે. આલ્ફા અને બીટા શું છે? તો આલ્ફા અને બીટા x ની વેલ્યુ છે. રાઈટ, મતલબ આલ્ફા અને બીટા x ની વેલ્યુ મને ક્યારે મળી? જ્યારે y બરાબર 0 હતું ત્યારે. મતલબ કે બિંદુ c અને બિંદુ d એ આ દ્વિઘાત સમીકરણ જે છે, દ્વિઘાત પદાવલી, બરોબર, એના બીજ છે એવું કહેવાય કે ના કહેવાય? એના બીજ છે એવું કહેવાય. કેમ કે ત્યારે અહીંયા આગળ શું છે? y આમ 0 છે. એ જ રીતે જો આ દ્વિઘાત પદાવલી જે છે, આ દ્વિઘાત પદાવલી, એના a અને b જે છે એ a અને b એ એના બીજ કહેવાય. ક્લિયર થાય છે?
હજુ તમને એક્ઝામ્પલ થી કહું તો તમને વધારે ક્લિયર થશે. જો એક્ઝામ્પલ થી આપણે કરીએ આની અંદર, તો એક્ઝામ્પલ થી આપણે જોવા જઈએ તો હું એમ કહું કે કોઈ એક પદાવલી છે p of x બરાબર x² - 5x + 6. તો આનો આલેખ આવો આવે. કેવી રીતે બધું આવશે તમે બધું કહી દઈશ. બરોબર છે. ચલો અહીંયા આગળ આના અવયવ પાડો શું થાય તો કે ભાઈ x - 3 x - 2 થાય. મતલબ કે x બરાબર 3 અને x બરાબર 2 એના બીજ કહેવાય. તો મતલબ કે x બરાબર 2 અહીંયા હશે અને x બરાબર 3 અહીંયા હશે. બરોબર. તો એના બીજ થયા. આ બિંદુ A, બિંદુ B. રાઈટ. કોઈ પણ તમે દ્વિઘાત પદાવલી લઈ લો, કોઈ પણ દ્વિઘાત પદાવલી લઈ લો. બીજો કોઈ દ્વિઘાત પદાવલી લો કે x² + 4x + x² + 6x બરોબર છે +8 બરાબર 0. ચલો ક્લિયર. તો અહીંયા x² + 6x + 8 બરાબર 0 છે. તો મારે અહીંયા આગળ એની પદાવલી કંઈક આવી બનશે જ્યાં આના ભાગ પડશે શું તો કે ભાઈ x + 4 અને x + 2. આ પદાવલી છે p of x. બરાબર. તો એના ભાગ પડશે x + 4 x + 2. તો મતલબ કે અહીંયા આગળ શું હશે તો કે અહીંયા -2 હશે, અહીંયા -4 હશે. તો -2 ને -4 એના બીજ છે. એટલે કે દ્વિઘાત પદાવલી x અક્ષને જે બિંદુ આગળ છેદે એ બિંદુ એ દ્વિઘાત પદાવલીના બીજ હોય. અહીંયા કીધું બિંદુ A, અહીંયા કીધું બિંદુ B. તો બિંદુ A અને બિંદુ B જે છે એ દ્વિઘાત પદાવલી x² + 6x + 8 બરાબર જે છે p of x એ દ્વિઘાત પદાવલીના બીજ છે. એટલે કે બિંદુ A આગળ અને બિંદુ B આગળ આ જે દ્વિઘાત પદાવલી છે એનું મૂલ્ય 0 હશે. એનો મતલબ એમ થયો કેમ કે દ્વિઘાત પદાવલી p of x જે છે એને y તરીકે પણ લખી શકાય છે. એટલે આઈ થિંક કે તમને ક્લિયર થતું હશે. બરોબર છે. ઓકે. હા, એનો મતલબ કે શું ખબર પડી અત્યાર સુધી આપણને કે દ્વિઘાત પદાવલી હશે એ દ્વિઘાત પદાવલીનો આલેખ પરવલય હશે. પરવલય એટલે કાં તો u કાં તો ઊંધો u. હવે u અને ઊંધો u ક્યારે હશે એ આપણે ખાસ સમજવાની જરૂર છે. બરોબર છે. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. બરોબર છે. ચલો હવે પહેલી વસ્તુ કે ઊંધો u ક્યારે હોય અને સીધો u ક્યારે હોય. તો એની માટે આપણે શું ચેક કરશું તો કોઈ દ્વિઘાત પદાવલી હોય ax² + bx + c બરાબર 0. આ દ્વિઘાત પદાવલી છે. હવે આ પદાવલી સમીકરણ છે પણ જો અહીંયા p of x લખી નાખું તો પદાવલી છે. રાઈટ. હવે આનો આલેખ સીધો u હશે કે ઊંધો u હશે એ મને કઈ રીતે ખબર પડશે? તો એના માટે હું શું ચેક કરીશ? આ ચેક કરીશ a. જો આ a કાં તો ધન હોઈ શકે યા તો ઋણ હોઈ શકે. a કાં તો ધન હોઈ શકે કાં તો ઋણ હોઈ શકે. જો a બરાબર a નું મૂલ્ય ધન હોય તો આલેખ u હશે અને જો a નું મૂલ્ય ઋણ હોય તો આલેખ ઊંધો u હશે. ખબર પડી ગઈ? પહેલી વસ્તુ શું કે a નું મૂલ્ય શું હશે? ધન હશે તો આલેખ u હશે. a નું મૂલ્ય ઋણ હશે તો આલેખ આવો હશે. એનો મતલબ આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નોટ કરીને લખી નાખો કે દ્વિઘાત પદાવલી ax² + bx + c બરાબર p of x માં જો a નું મૂલ્ય ધન હશે તો આનો આલેખ આવો હશે, a નું મૂલ્ય ઋણ હશે તો એનો આલેખ આવો હશે. રાઈટ. તો આપણને જે દ્વિઘાત પદાવલીમાં જે a b c છે એ આલેખ પરથી આપણે ઘણી બધી વસ્તુ શીખી શકીએ છીએ. રાઈટ. તો જો હવે એમ કહું કે આ x અક્ષ છે અને મેં આલેખ આવો ડ્રો કર્યો તો આ દ્વિઘાત પદાવલીનો a શું હશે? તો ભાઈઓ આ દ્વિઘાત પદાવલી જે છે એનો a > 0 હશે. એનો a > 0 હશે. બરાબર. જો આ દ્વિઘાત પદાવલી આમ હશે, આ x અક્ષ છે. બરાબર છે. તો આનો a શું હશે? તો ભલે x અક્ષને છેદતું નથી પણ આપણને આનો આલેખ તો સીધો u છે ને, તો આનો a > 0 હશે. બરાબર છે. જો આ x અક્ષ છે અને અહીંયા હું આવી રીતે આલેખ ડ્રો કરું તો આ જે દ્વિઘાત પદાવલી છે એ દ્વિઘાત પદાવલીનો a શું હશે? તો આનો a < 0 હશે. અને જો હું દ્વિઘાત પદાવલી આવી રીતે ડ્રો કરું બરોબર છે તો એનો મતલબ કે ભલે આ x અક્ષને છેદતી ના હોય પણ તો પણ આનો a < 0 હશે કેમ કે આનો આલેખ ઊંધો u છે. રાઈટ. તો મેં ચાર કન્ડિશન મેં તમને બતાવી કે જો દ્વિઘાત પદાવલીનો આલેખ આવી રીતે હોય તો a < 0, આવી રીતે હોય તો પણ a < 0, આવી રીતે હોય તો a < 0, આવી રીતે હોય તો a < 0. બરોબર. કેમ આવું તો જોઈએ. હવે આમાં જુઓ તો આ દ્વિઘાત પદાવલી છે, આ દ્વિઘાત પદાવલી બરોબર છે.
તો આનું મિનિમમ મૂલ્ય મળે કે મેક્સિમમ મૂલ્ય મળે? તો આનું હંમેશા મિનિમમ મૂલ્ય મળે. કેમ? કેમ કે જો અહીંયા આ જગ્યા છે, આને બિંદુ A કહી દઉં, આને બિંદુ B કહી દઉં, આને બિંદુ C કહી દઉં, આને બિંદુ D કહી દઉં. બરોબર છે? તો હવે આ A B C D છે. હવે આ આલેખ જોઈએ, પહેલા આ આલેખ. તો આ આલેખની અંદર બિંદુ આ આલેખ જો અહીંથી આમ આવ્યો અહીંયા સુધી આવ્યો, હવે પાછો ઉપર જાય છે. ઉપર તો અનંત સુધી ફેલાયા કરે છે, અનંત સુધી ફેલાયા કરે છે. એનો મતલબ શું થયો કે આ આલેખની મિનિમમ વેલ્યુ ક્યાં હશે? બિંદુ A આગળ. હવે આ આલેખમાં જુઓ તો આ આલેખમાં નીચે આવ્યો, પણ B થી પાછું ઉપર જવાનું ચાલુ કર્યું. એટલે શું થયું કે પાર્ટી નીચે આવી આમ કઈ ટંગને ઉપર લઈ લીધી. તો એનો મતલબ એમ થયો કે બિંદુ B શું થયું? તો કે આ દ્વિઘાત પદાવલીનું મિનિમમ વેલ્યુ થયું. બરાબર છે? હવે અહીંયા આગળ ઉપર ગયા, પાછું નીચે આવવાનું ચાલુ કર્યું. એનો મતલબ શું થયું કે આ દ્વિઘાત પદાવલી માટે બિંદુ C એ મહત્તમ મૂલ્ય છે. હવે આમાં જોઈએ, આમાં પણ જો નીચે પાછું નીચે આવ્યું, દાવ થઈ ગયું. બિંદુ D શું છે? મહત્તમ મૂલ્ય છે. એટલે આમાં હું ડુંગર ચડું છું, ડુંગરની ટોચ પર પહોંચી ગયો, ટોચ પર પહોંચી ગયા પાછો નીચે આવ્યો. બરોબર? તો બિંદુ C બિંદુ D એ શું છે? તો બિંદુ C બિંદુ D એ એના મહત્તમ મૂલ્ય છે. આ ડુંગર છે, એના ખીણ છે, ખીણમાં નીચે ઉતરે પાછું ઉપર જવાનું આવ્યું મારે. તો આ બિંદુ A અને બિંદુ B એ શું છે? મિનિમમ વેલ્યુ છે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, હવે આ કેવી રીતે આપણને ખબર પડે? તો જો કોઈ એક દ્વિઘાત પદાવલી છે, લખી દઈએ p of x બરાબર ax² + bx + c. બરાબર છે? હવે આમાંથી હું એક કોમન કાઢું, આ દ્વિઘાત પદાવલીમાંથી હું એક કોમન કાઢું. તો એક કોમન કાઢ્યું તો શું થશે? x² + b/ax + c/a. બરોબર છે? હવે આ જે દ્વિઘાત પદાવલી જે છે, આ દ્વિઘાત પદાવલીને મારે પૂર્ણાંક પદાવલી બનાવવી છે. તો પૂર્ણાંક પદાવલી બનાવવી હોય તો અંતિમ પદ શું હશે? તો અંતિમ પદ હશે b² / 4a². આ દ્વિઘાત પદાવલીને મારે a + b નો હોલ સ્ક્વેર બનાવવો હોય, બરોબર? તો એનો અંતિમ પદ શું હશે? b² / 4a². હવે અંતિમ પદ કેવી રીતે શોધવું એ તો મેં તમને શીખવાડી દીધું છે. તો એનો મતલબ એમ થયો કે આની અંદર હવે હું a કૌંસમાં x² / b/a * x plus b² / 4a² એડ કર્યા, માઈનસ b² / 4a² બાદ કર્યા, પ્લસ c/a કરી નાખ્યું, કૌંસ પૂરો. ક્લિયર? તો હવે આ શું બન્યું? તો કે ભાઈ આ તો દ્વિઘાત સમીકરણ બન્યું. બરોબર છે? શું બન્યું? આ દ્વિઘાત સમીકરણ બન્યું. તો હવે નેક્સ્ટ સ્ટેપ હું આમાં કરીશ તો નેક્સ્ટ સ્ટેપ શું હશે? તો કે ભાઈઓ a કૌંસમાં અહીંયા આગળ x + b/2a નો વર્ગ, x + b/2a નો વર્ગ માઈનસ b² - 4ac અપોન અહીંયા આવશે 4a². બરાબર છે? ચલો હવે આ a ની અંદર ગુણી દઉં તો a x + b/2a નો વર્ગ, અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ કરી નાખું અને અહીંયા માઈનસ કૌંસમાં b² - 4ac લખું ચાલે, અને અહીંયા a ગુણું છું એટલે 4a થઈ જશે. આ a અહીંયા ગુણાશે એટલે એક કેન્સલ થઈ જશે. હવે આ શું છે? b² - 4ac શું છે? તો ભાઈઓ b² - 4ac તો d છે, d. બરોબર? તેનો મતલબ શું થયો કે a into x + b/2a plus minus d/4a plus minus d/4a. આ દ્વિઘાત પદાવલીની વાત કરી. આ મેં કેમ જફા કરી? આ મેં કેમ કર્યું કે મહત્તમ મૂલ્ય ક્યારે મળે, મિનિમમ મૂલ્ય ક્યારે મળે એ મેં તમને બતાવું છું. મહત્તમ મૂલ્ય એટલે શું હશે? તો કે આલેખ ઊંધો યુ હશે, અને મિનિમમ મૂલ્યની વાત કરતા હતા આલેખ કેવો હશે? યુ. ખબર પડી? તો જો મેં ક્યારે કીધું હતું? a નું મૂલ્ય > 0 હોય, a નું મૂલ્ય > 0 હોય તો u આવશે, અને a નું મૂલ્ય <0 હોય તો છેદ આવશે, એટલે કે ઊંધો યુ આવશે. એ મેં વાત કરી ને. એ કેમ આવશે એ બતાવું છું તમને અહીંયા આગળ. ખબર પડી? ચલો હવે આ પૂછી નાખું છું. ચલો હવે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. મેં લખીએ કે ભાઈઓ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. a into x + b/2a plus minus d/4a બરાબર p of x છે. આ દ્વિઘાત પદાવલીનું સાદુરૂપ, આ અતિ દ્વિઘાત પદાવલી, એનું મેં સાદુરૂપ આપીને આવી રીતે લઈ મૂકી દીધું. બરાબર? હવે મને એમ કહો ભાઈઓ કે x² + 1 છે, x² + 1 આ પણ દ્વિઘાત પદાવલી જ છે ને? હા, આ પણ દ્વિઘાત પદાવલી છે. જો બે ઘાત છે મેક્સિમમ. તો હવે આનું મિનિમમ મૂલ્ય હોય કે મેક્સિમમ મૂલ્ય, મગજ દોડીને વાત કરો.
થોડું તમારી અંદરથી ભાવના કાઢો અંબા. હા, તો કે આનું મિનિમમ મૂલ્ય હોય કે મેક્સિમમ મૂલ્ય હોય? તો આનું મિનિમમ મૂલ્ય જ હોય. કેમ? કેમ કે તમે જો અહીંયા x ની ગમે તે મૂલ્ય મૂકશો, x નું આની અંદર ગમે તે મૂલ્ય મૂકશો, આ આખો જવાબ જે છે એ 1 અથવા 1 થી મોટો જવાનો છે. આખો જવાબ 1 અથવા 1 થી મોટો જવાનો. કેમ? કેમ કે અહીંયા સ્ક્વેર છે. સ્ક્વેર હોય તો સ્ક્વેર હંમેશા શું હોય? ધન જ હોય. બરોબર? ધન જ હોય. હા, ધન જ હોય. તો મતલબ 1 ની અંદર આપણે કંઈક ઉમેરશું. તમે અહીંયા -5 મૂકો તો -5 નો વર્ગ 25, તો 1 + 25 26. 1 કરતા મોટો આવે. -10 મૂકો, -10 નો વર્ગ 100, 100 + 1 101, એ પણ 1 થી મોટો આવ્યો. એટલે કે x2 + 1 માં x2 + 1 માં તમે x ની ગમે તે વેલ્યુ મૂકશો તો એ હંમેશા 1 થી મોટી જવાની છે. 1 થી મોટી જવાની છે. પણ x બરાબર 0 મૂકશો તો મને આન્સર શું મળશે? આનો 1 મળશે. એટલે કે આ જે દ્વિઘાત પદાવલી મેં લખી x2 + 1, બરોબર, આનું મિનિમમ મૂલ્ય શું થયું? તો કે આનું મિનિમમ મૂલ્ય થયું 1 અને મેક્સિમમ કેટલું થયું? મેક્સિમમ તો કે અનંત થઈ ગયું. અનંત. કેમ કે આનું મેક્સિમમ મૂલ્ય મને ખબર જ નહીં પડે. વધ્યા જ કરશે. હવે આનો સહગુણક શું છે? જો x2 નો સહગુણક ધન છે. તો મેં શું કીધું હતું? ધન છે એટલે કે આનો a શું છે? આનો a > 0 છે. આ કે ના? બરોબર? એટલે કે આનું મૂલ્ય સતત વધતું જ જશે અને મિનિમમ મૂલ્ય મળશે. જે મેં હમણાં જ કીધું કે જો a > 0 હોય તો એ આ દ્વિઘાત પદાવલીનો આલેખ કેવો હશે? તો આ દ્વિઘાત પદાવલીનો આલેખ આવો હશે. મિનિમમ મૂલ્ય અહીંયા હશે, ચાલ્યા જ કરશે. એકચ્યુઅલી x અક્ષ અહીંયા નહીં આવે, x અક્ષ અહીંયા આવશે. કેમ અહીંયા આવશે નહીં, કેમ અહીંયા આવશે, એ બધું તમને કહીશ ધીમે ધીમે. બરોબર? પણ ઇન શોર્ટમાં તમને જે કહેવું હતું કે x2 + 1 નો આલેખ જે છે એમાં મિનિમમ વેલ્યુ મને મળશે 1. હવે જો આવી રીતે લખું 1 - x2. અહીંયા x2 + 1 હતું, એની જગ્યાએ હું શું લખું છું? 1 - x2 લખું છું. 1 - x2 લખું છું. હવે 1 - x2 લખીએ ભાઈઓ બહેનો તો તમે જુઓ અહીંયા આગળ. હવે x ની ગમે તે વેલ્યુ મૂકો તો આનો જવાબ શું થશે? તો 1 થી ઓછો થશે. 1 થી ઓછો થશે. બરોબર? 1 થી ઓછો થશે. કેમ? -5 મૂકો, -5 નો વર્ગ 25, 1 - 25 -24. 5 મૂકો, 5 નો વર્ગ 25, 1 - 25 24. 4 મૂકો, 4 નો વર્ગ 16, 1 - 16 15. -3 મૂકો, -3 નો વર્ગ 9, 1 - 9 -8. અને x બરાબર 0 મૂકશું તો આપણે આનો જવાબ શું મળશે? 1 મળશે. 1. એટલે કે આમાં આનો જવાબ યા તો 1 હશે યા તો 1 થી નાનો હશે. મતલબ કે આ પદાવલીમાં મેક્સિમમ મૂલ્ય 1 છે અને મિનિમમ મૂલ્ય તો -અનંત ગમે તે થઈ શકે. તો આમાં x2 નો સહગુણક શું છે? તો x2 નો સહગુણક -1 છે, એટલે કે ઋણ છે. એટલે કે આમાં a < 0 છે. તો આનો આલેખ કેવો આવશે? તો આને આલેખ કંઈક આવો આવશે. બરોબર? આનો આલેખ કંઈક આવો આવશે. ક્લિયર થાય છે? બરોબર છે? હવે આ x અક્ષને ક્યારે છેદે, x અક્ષને ક્યારે ના છેદે એ તો પછી આપણે કરશું. પહેલા સમજો કે આ દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ u ક્યારે આવે, ઊંધો u ક્યારે આવે એની વાત કરું છું. તો જ્યારે x2 નો સહગુણક ધન હોય તો u આવશે, x2 નો સહગુણક ઋણ હોય તો ઊંધો u આવશે. એ જ અહીંયા આગળ તમને કહેવા માંગતો હતો. અહીંયા આગળ આ સ્ક્વેર છે. બરોબર? આ મેં તમને સિમ્પલ x2 + 1 અને x2 - 1 થી સમજાયું. બરોબર? તો હવે એ જ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો આવી રીતે લખેલું હોય કે ભાઈ x2 + c. ચલો, તો આની મિનિમમ વેલ્યુ કેટલી? તો મિનિમમ વેલ્યુ c. ક્યારે? જ્યારે x બરાબર 0 હોય ત્યારે. જો આવી રીતે લખેલું હોય c - x2 તો આની મેક્સિમમ વેલ્યુ કેટલી? c. ક્યારે? જ્યારે x બરાબર 0 હોય ત્યારે. સિમ્પલ થયું. મેં c ની જગ્યાએ 1 લીધું હતું તો 1 ની જગ્યાએ 5 હોઈ શકે, 6 હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો મેં હવે x2 + c લીધું. ક્લિયર છે? તો હવે એ જ આની જોડે કમ્પેર કરીએ. આ બે જોડે. તો આ જે આખું જે છે એનું x ધાર દો તો આને ax2 કહેવાય અને આખાને હું c ધાર દઉં તો +c લખાય. આ આખું જે છે x + b/2a એનો વર્ગ, એને મેં x ધાર્યું તો કેપિટલ x2 જોડે a છે પ્લસ મેં c લખી નાખ્યું. હવે જો a > 0 હોય, a > 0 તો મતલબ ax2 + c જે છે એની મને શું મળશે? મેક્સિમમ વેલ્યુ કે મિનિમમ વેલ્યુ? તો આની મને મેક્સિમમ વેલ્યુ મળશે. કેટલી હશે? તો કે c જેટલી. પણ c બરાબર શું છે? તો કે -d/4. બરાબર? અને ક્યારે મળશે? જ્યારે x બરાબર 0 હશે ત્યારે. જ્યારે x 0 હશે ત્યારે મળશે ને. તો x તરીકે શું છે? તો કે x + b/2 બરાબર 0 હોય ત્યારે. એટલે કે x બરાબર શું હોવું જોઈએ? -b/2.
આનો મતલબ એમ થયો ભાઈઓ બહેનો મારા મિત્રો કે જ્યારે દ્વિઘાત સમીકરણમાં a ગ્રેટર ધેન 0 હોય ત્યારે એની મિનિમમ વેલ્યુ મળે અને મિનિમમ વેલ્યુ કેટલી હશે તો કે -d/4 જેટલી હશે અને મિનિમમ વેલ્યુ ક્યારે મળશે જ્યારે x ની વેલ્યુ -b/2 હશે ત્યારે મળશે. ક્લિયર થયું? હવે જો a લેસ ધેન 0 હોય તો c મારું શું થઈ જાય તો c મારી મિનિમમ વેલ્યુ થઈ જાય. રહેવાની તો આજ અને ક્યારે મળશે જ્યારે આ 0 હોય ત્યારે એટલે કે -b/2 બરાબર x બરાબર -b/2 હોય ત્યારે. ક્લિયર થયું? એનો મતલબ આપણે અહીંયા શું યાદ રાખવાનું છે તો આપણે યાદ એ રાખવાનું છે આપણે ઇન શોર્ટ આટલું મેં તમને સમજાવ્યું કે સમજાયા પછી મારા મિત્રો મારા ભાઈઓ ગભરાવાની જરૂર નથી. આપણે ઇન શોર્ટ અહીંયા આગળ શું યાદ રાખવાનું છે તો કે ભાઈ કોઈ દ્વિઘાત સમીકરણ હોય દ્વિઘાત સમીકરણ ax² bx c બરાબર p of x કોઈ દ્વિઘાત પદાવલી હોય તો સૌથી પહેલા તમારા મગજમાં શું આવવું જોઈએ તો સૌથી પહેલા તમારા મગજમાં a ની વેલ્યુ આવવી જોઈએ. તો a ની વેલ્યુ શું હોય યા તો ધન હોય યા તો ઋણ હોય યા તો ધન હોય યા તો ઋણ હોય. જો ધન હોય તો આલેખ કેવો હશે u. જો ઋણ હોય તો આલેખ કેવો હશે ઊંધો u. જો ધન હોય તો કેટલી વેલ્યુ મળે તો કે ભાઈ મિનિમમ વેલ્યુ મળે. બરોબર? જો ઋણ હોય તો કેટલી વેલ્યુ મળે તો કે મેક્સિમમ વેલ્યુ મળે. તો મિનિમમ વેલ્યુ કેટલી મળે તો કે ભાઈ મિનિમમ વેલ્યુ -d/4 જેટલી મળે. નાની મિની મેક્સિમમ વેલ્યુ કેટલી હશે સેમ -d/4 જેટલી હશે. બરોબર? અને ક્યારે મળે તો ક્યારે મળે જ્યારે x નું મૂલ્ય -b/2 હોય ત્યારે મળે. ક્યારે મળે તો કે ભાઈ x નું મૂલ્ય -b/2 હોય ત્યારે મળે. રાઈટ? ક્લિયર? બરોબર છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને એમ લઉં કે ભાઈ આવું છે કે p of x બરાબર 4x² + 3x + 1. ચલો હવે આ દ્વિઘાત બહુપદી છે તો આ દ્વિઘાત બહુપદીનું મિનિમમ વેલ્યુ મળશે કે મેક્સિમમ વેલ્યુ મળશે તો તમારે પહેલા જોવાનું a ધન છે કે ઋણ તો કે ભાઈ a ધન છે તો આનો આલેખ શું બનશે તો આનો આલેખ બનશે u આકારનો. કેવો આકારનો બનશે u આકારનો મળશે. મેક્સિમમ વેલ્યુ મળશે કે મિનિમમ વેલ્યુ મળશે u આકારનો મળશે. હવે મિનિમમ વેલ્યુ મળશે કેટલી તો કે d -d/4. તો પહેલા આપણે શું શોધશું તો કે d શોધી કાઢીએ. તો d બરાબર શું થશે b² - 4ac થાય. હા થાય b² - 4ac. ચલો b² - 4ac થયું તો હવે b² શું થશે તો કે 9 - 4 a 4 છે આ 1 છે એટલે કે 9 - 16 એટલે કે -7. બરાબર? અહીંયા a બરાબર શું છે તો કે a બરાબર તો 4 જ છે આપેલું છે a બરાબર 4 તો બધી વેલ્યુ આની અંદર મૂકી દો મિનિમમ વેલ્યુમાં તો શું થાય તો કે -d/4 છે. ઓકે તો કે ભાઈ બરાબર માઈનસ d કેટલો છે -7/4 ઇન્ટુ a કેટલો છે 4 તો કે ભાઈ 7/16. એટલે કે આ જે દ્વિઘાત સમીકરણ છે એનું મિનિમમ મૂલ્ય કેટલું હશે તો કે ભાઈ 7/16 હશે. અને ક્યારે હશે તમે x નું કઈ વેલ્યુ મૂકશો આની અંદર તો મિનિમમ વેલ્યુ મળશે તો કે x ની -b/2 એટલે કે -b/2 મૂકવું હોય તો કે માઈનસ તો x બરાબર -b/2 તો b તરીકે 3 છે તો -3/2 2 અને a -3/8 એટલે કે x ની વેલ્યુ -3/8 મૂકશો આ દ્વિઘાત સમીકરણમાં x બરાબર -3/8 મૂકશો તો જવાબ આવશે 7/16 જે આ દ્વિઘાત સમીકરણની મિનિમમ વેલ્યુ છે. ક્લિયર થઈ ગયું? બીજો આપણે એક્ઝામ્પલ લઈએ એવો સેમ ટુ સેમ કે ભાઈ p of x બરાબર -3x² + 2x + 1 છે. બરોબર? આની મિનિમમ વેલ્યુ મળે મેક્સિમમ વેલ્યુ મળે ક્યારે મળે આનો ગ્રાફ u ઊંધો u શું હોઈ શકે તો સૌથી પહેલા શું ચેક કરવાનું સૌથી પહેલા x² નો સહગુણક ચેક કરવાનું a ધન છે કે ઋણ તો કે ભાઈ ઋણ છે તો ઋણ છે તો આપણે આ બાજુ આવીશું તો આનો આલેખ કેવો છે તો કે આનો આલેખ છે ઊંધો u. બરાબર? આ આપણને ખબર પડી જાય. પછી મેક્સિમમ વેલ્યુ મળશે કે મિનિમમ વેલ્યુ મળશે તો કે મેક્સિમમ વેલ્યુ મળશે. કેટલી મળશે તો કે -d/4 તો પેલા t શોધી કાઢીએ આનો પણ તો કે ભાઈ d બરાબર શું થશે તો કે b² - 4ac તો b² 2 નો વર્ગ 4 -4 a -3 1 4 તરી 12 ને 4 16 d બરાબર 16 છે. બરોબર? d બરાબર 16 છે તો મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ તો કે -16/4a 4 તમારો -3 છે સોરી 4a તમારો -3 છે માઇનસ કેન્સલ ચોકો 16 એટલે કે 4/3 એટલે કે આ દ્વિઘાત પદાવલી જે કીધી -3x²
પ્લસ 2x પ્લસ 1 આ દ્વિઘાત પદાવલી ની મેક્સિમમ વેલ્યુ 4/3 છે. અને ક્યારે મળશે તો કે x બરાબર -b/2a આગળ, એટલે કે -b/2a મૂકવું હોય તો -b કેટલો છે 2/2a, તો 2 * a કેટલો છે -3, 2 કેન્સલ 1/3. એટલે કે આ દ્વિઘાત સમીકરણમાં x બરાબર 1/3 મૂકશો તો જવાબ આવશે શું 4/3. એટલે કે x બરાબર 1/3 આગળ આ દ્વિઘાત સમીકરણની મહત્તમ વેલ્યુ મળશે જે 4/3 હશે. રાઈટ? ક્લિયર થયું? તો આ હજુ તો સ્ટાર્ટ કર્યું છે મેં, આ તો હજુ મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું છે, હજુ તો પિક્ચર બાકી છે. બરોબર? ઇન શોર્ટ, જ્યારે પણ દ્વિઘાત સમીકરણ હોય તો દ્વિઘાત સમીકરણમાં તમારે સૌથી પહેલા શું ચેક કરવાનું? a. જો a ગ્રેટર ધેન 0 તો એનું મિનિમમ વેલ્યુ મળે, એટલે કે આવો શેપ હશે. આ a લેસ ધેન 0 હોય તો મેક્સિમમ વેલ્યુ મળે, એટલે કે આવો શેપ હશે. બરોબર છે? બીજી વસ્તુ, મિનિમમ હોય કે મેક્સિમમ વેલ્યુ હોય, સૂત્ર તો બનેલું સેમ જ છે -d/4a. અને ક્યારે મળશે તો કે x બરાબર -b/2a હોય ત્યારે, એ પણ સેમ જ છે. રાઈટ? ક્લિયર થઈ ગયું? બરોબર છે? હવે બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રહીશું. અત્યારે આટલું બરોબર છે, બાકી બહુ લોડ પડી જશે. હા, એટલે આનથી ઉધર આગળ ના કરાય મારાથી, બાકી દાવ થઈ જાય. આઈ થિંક કે તમને ખબર પડી હશે કે દ્વિઘાત સમીકરણના આલેખમાં એકચ્યુઅલી આપણે કરવાનું શું છે. તો આગે આગે દેખો હોતા હે ક્યા. ઠીક છે? ચલો બાય.